ગુડ મોર્નિંગ દોસ્તો, આજે અમે આવ્યા છીએ સાળંગપુર મારા ફ્રેન્ડ સાથે અને આજે તમને સાળંગપુરના દર્શન કરાવું છું, એટલે વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે અમે ઊભા છીએ એક્ઝેક્ટ મંદિરની સામે. તમે જોઈ શકો છો પબ્લિક કેટલી છે. દર્શનમાં પણ ઘણી બધી લાઈન દેખાઈ રહી છે. જોઈ શકો છો. અત્યારે તમે જોઈ રહ્યા છો લાઈવ ધજા ચડી રહી છે. જોઈ રહ્યા છો લાઈવ ધજાના દર્શન થઈ રહ્યા છે. મંદિરની પાછળની સાઈડ આવો ગેટ દેખાઈ રહ્યો છે. એક્ઝેક્ટ મંદિરની પાછળની સાઈડ આ મંદિર છે. આગળ મંદિરની પાછળ એક બીજું મંદિર છે. તમે જોઈ રહ્યા છો જે આ રીતનો લોક આવી રહ્યો છે મંદિરનો. જો એમાં આગળ અહીંયા સ્વામિનારાયણનું ની સ્ટેચ્યુ છે. આ રીતનું એટ્રેક્ટિવ કંઈક મંદિર દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. અને આ પાછળ બુક સ્ટોર છે જ્યાં રહી છે કષ્ટભંજન હનુમાન દાદાની. જે તમારે મૂર્તિઓ બુક જે તે લેવું હોય. જેવી રીતે તમે જોઈ શકો છો કે પાછળ એક મંદિર છે. આમ પણ એક સરસ મજાનું મંદિર છે જ્યાં આપણે પ્રમુખ સ્વામી મહારાજ જે હતા એમની જે અંતિમ વિધિ થઈ હતી એ સ્થળે થઈ હતી અને એ નાગર શૈલીથી બનાવવામાં આવેલું છે મંદિર. બ્રહ્મ સ્વામી મહારાજે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં ખૂબ કઠિનાઈથી આ મંદિરનું નિર્માણ કરેલું છે. જે તમે પાછળ જોઈ સાળંગપુરથી 10 કિલોમીટરના અંતરે એક સ્વામિનારાયણનું મંદિર આવેલું છે જે કુંડલ ગામથી જે પ્રખ્યાત છે. ત્યાં અમે આવ્યા છીએ. અત્યારે જો તમે પાછળ જોઈ રહ્યા છો નીલકંઠ સ્વર્ણી સ્વામીની પ્રતિમા છે. પાછળ છે મહાદેવની પ્રતિમા છે. પાછળ તમે જોઈ રહ્યા છો તે દરબારગઢ છે જ્યાં શ્રીજી મહારાજ સ્વામીઓ રહેતા હતા પહેલાંના સમયમાં. અયોધ્યાથી વનમાં જતા નીલકંઠ સ્વામીની અસુરો સરજુ નદીમાં ધક્કો મારતા એવો સીન ક્રિએટ કરેલો છે. તે પાછળ તમે જોઈ શકો છો. જંગલી પ્રાણીઓ વચ્ચે કરોડો લોકોના કલ્યાણ માટેના વિચારતા નીલકંઠ સ્વામીનો સીન ક્રિએટ કરેલો છે. તમે પાસે જોઈ શકો છો. વન્ય ફળોનો આહાર કરતા નીલકંઠ સ્વામી